જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જશો. તો આજે આપણે બનાવવાની છે બળી. બળી એટલે કે આપણે તમે બધા વિચારતા રહેશો કે બળી એટલે શું કહેવાય. જે આપણે ગાય કે ભેંસ વિયાણું હોય એનું પહેલું દૂધ દોવાય અને એને કહેવાય ખીરું, અને એની બને છે આપણે બળી. ટેસ્ટી ટેસ્ટી બળી. આપણે એમાં મોરસ ને દૂધ જ જોઈએ, ખાલી બીજું કંઈ આપણે જોતું નથી. આપણે 5-10 મિનિટમાં બળી થઈ જાય છે તૈયાર. જાજી વાર પણ નથી લાગતી બળી બનવામાં. ઘણા લોકોએ બળી ખાધી પણ નહીં હોય અને જોઈ પણ નહીં હોય, તો ખબર પણ નહીં હોય કે બળી એટલે શું. તો આજે આપણે બધા એને બળી બનાવીને દેખાડવાનું છે. અને જેને બળી ન ખાધી હોય એ ખાસ અમારા ઘરે આવી જાવ બળી ખાવા. મજા આવજો, કેમ કે થોડાક દિવસ જ બને છે બળી, ખાલી 2 કે 3 દિવસ જ બને છે. તો તમારે બળી ખાવી હોય તો આવજો અમારા ઘરે. આપણે અમારી ભેંસ તો નથી વિયાણી, પણ આપણે મુના દાદાની ભેંસ વિયાણી છે. એના ઓલાથી આપણે ખીરું એટલે કે દૂધ લઈ આવશું અને બનાવશું બળી. તો આવી જાવ બધા ખાવા. અને તમારા નંબર પણ, જેને આંખોમાં નંબર હોય અને ખીરું પીવાથી આપણે તાજું દૂધ હોય, ભેંસ કે ગા વિયાણી હોય એનું ખીરું આપણે પીવાનું, એટલે આંખોમાં મસ્ત ચમક આવી જાય અને તમારા નંબર પણ વયા જશે. જેને નંબર હોય એ ખાસ પીજો ખીરું, એટલે કે તમારી આંખોમાં મસ્ત રોશની આવી જશે. તમારા નંબર પણ જતા રહેશે ખીરું પીશો એટલે. એને છે એટલે એ તો પીવે જ છે. ભૂમિ દીદીને જાજા તો નથી, પણ 2 આંખમાં, આ આંખમાં પણ 1 અને આ આંખમાં પણ 1, કુલ મળીને 2. આપણે ઘરે તો ભૂમિ દીદી ચશ્મા નથી પહેરતી, અને જ્યારે નિશાળે જાય અને ટીચર કાંક બોર્ડમાં લખાવે એટલે ત્યારે પહેરે ચશ્મા. કેમ કે બોર્ડ આઘું હોય અને ભૂમિ દીદી બેન્ચે બેઠી હોય એટલે થોડુંક દેખાય નહીં એને, એટલે ભૂમિ દીદી ચશ્મા પહેરે. એટલે એને દેખાતું નહોતું, એટલે આપણે તપાસ કરાવવા ગયા હતા તો નંબર એને હતા, એટલે પહેરાવા લાગી ચશ્મા. એટલે હવે બધાય દાદાની બધાય કહેશે કે આપણે આંખોમાં નંબર હોય તો ખીરું પીવાથી નંબર વયા જાય છે. તો હવે આપણે વાતો ઘણી બધી કરી વાળી અને આપણે બળી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે બનાવી નાખી બળી. આપણે મુના દાદાને એને ભેંસ દોઈ હતી, એટલે હું દૂધ લઈ આવીશું બવણીમાં. તો ચાલો આપણે બનાવી નાખી બળી. આપણે બળી 2 રીતે થાય છે. એક તો ગેસ ઉપર થાય અને ચૂલામાં તાપ થાય તો ન થાય, પણ આપણે ભઠ્ઠો હોય તો ખૂબ જ સારી થાય, અને તાપમાં કરવી હોય તો બહુ સારી ન થાય. એટલે ભઠ્ઠે આપણે બનાવી, એટલે આપણે બટકા પડે એમાં મોરસ ન નાખવી તો મસ્તીના દૂધના બટકા પડી જાય ખીરુંના. મસ્ત લાગે બરફી જેવા. તો આપણે એવા બટકા નથી પાડવા, કારણ કે મને દૂધ નથી ભાવતું, અને ખીરું તો અને દૂધ ને ખીરું 2 એક જ થાય, એટલે કે 2 મોડું હોય, એટલે મને નથી ભાવતું મોરસ વાળાનું. આપણે બનાવી છે ગેસ ઉપર મોરસ નાખીને, એટલે બને મસ્ત ગળી બળી. મને મસ્ત એવી ગળી બળી બહુ ભાવે. ગળી અને બળી 2 મસ્ત અક્ષર છે. મસ્ત બળી પણ જાય છે. રીધુ, તને ગળી બળી ભાવે છે? હા. અક્ષિતા, તને? હા. તો હવે મમ્મી બનાવશે અને આપણે જોઈશું બળી. આપણને તો બનાવતા નથી આવડતી, પણ મમ્મી બનાવશે. શરૂઆત આપણે ગેસ ચાલુ કરવાથી કરવાની છે. હવે આપણે મૂકી દેવાની તપેલી, એવું મમ્મીએ કીધું. ગેસ આપણે ધીમો રાખવાનો. આપણે ગવણી પણ જશે, એટલે ગવણી લઈ લીધી છે. તો હવે આપણે નાખવાનું એમાં ખીરું. તો હવે એમાં આપણે ગળીને ખીરું નાખી દેવાનું. મસ્ત ઘાટું ખીરું. દૂધ ધોળું હોય અને આ ખીરું થોડુંક પીળું હોય. તો એમાં આપણે વેવણું પણ જશે, તો આપણે વેવણું લઈ આવી. તો હવે આપણે હલાવવાનું. હલાવવાની આપણને થોડી મજા આવે છે.
એક આપણે લાપસી બનાવવામાં, રોટલા બનાવવામાં અને આપણે એક બળી બનાવવામાં બેહણું જેવી. બળી બનતા આપણે વાર ન લાગે અને થોડી થોડી આપણે બનવા પણ મળી છે. જો આવું ખાવા મળ્યું છે થોડું થોડું. જો મસ્ત દહીં જેવું થવા મળ્યું છે. ના હજી વાર છે થોડી થોડી. પછી આપણે ખાવા બેસીએ ત્યારે થોડીક હજી તો થોડીક વાર લાગશે કેમ કે આપણે બીજો ટક થઈ ગયો એટલે થોડીક વાર લાગે. નકર તો જલ્દી આપણે બની જાય. બીજો ટક એટલે બીજી ફેર મને આ આવડે છે. આપણે સવારે પણ બળી બનાવી હતી. અત્યારે આપણે બનાવી ફેરીન. જો મસ્ત દૂધ ફાડેલા પેંડા હોય ને એ બની ગઈ છે. હવે થોડીક જ વાર છે. અક્ષિતા તને તો હલાવતા પણ બહુ નથી ફાવતું. મને દે થોડુંક તો ખાવા દેવું. મસ્ત થોડીક કઠણ પેડા જેવી હોય ને તો મસ્ત લાગે. પેડા કે પિંડા? પેંડા અને પેડા બે એક જ થાય. પેડાનું સાચું નામ પેંડા છે. હવે આપણે મસ્ત બળી બનીને થઈ ગઈ છે તૈયાર. એટલે હવે થોડીક જ વાર છે એટલે ઉતારી લેવી. સુગંધ કેવી આવે છે? મસ્ત સુગંધ તો ખાવાનું મન થઈ જાય. મને પણ. હાલો બધાય બળી. અક્ષિતાને તો બહુ ભૂખ લાગી છે એટલે બળી ખાવા પણ માંડી છે. બીજું તારે બળી નથી ખાવી? ખાવી છે. સવારે ખાધી હતી અત્યારે નથી ખાઈ. અત્યારે ફરીને ખા. તો ચાલો હવે બધા વાળું કરવા. હું તો વાળું કરવા બે ગઈ છું. આજે આપણે બહુ કેટલું બધું વાળુમાં છે. આજે મેથીની ભાજી, આજે આપણે પાઉંભાજી બનાવી હતી. એમાં થોડુંક ફુલાવર વધ્યું હતું. ફુલાવરનું વાલનું શાક, આ ગુવાર બટેટાનું શાક, આ ખીચડી, આ બળી અને આ છે આપણે મરચાં અને તળેલા રોટલા. આજે આપણે ગુજરાતી થાળી જેવું વાળુનું છે. હોટલ જેવું જમવાનું. જે જમવા વાળું કરવા. પછી આમાંથી બધા કરતા વધુમાં વધુ મને ભાવે છે બળી. જો બધા ઝડપ બોલાય છે બળીમાં. બધા પપ્પાન, અક્ષિતાન, ભૂમિન, રિધિન બધા અને હું પણ. બધા પણ ટેસ્ટી પેંડા જેવી બળી બનાવી નાખજો અને આવજો અમારા ઘરે 2-3 દિવસમાં બળી ખાવા. તો તમને મારો આ બળીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.